રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। બંસી ડેરીનું પનીર ભેળસેળવાળું નીકળ્યું છે। આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે। કોઠારિયા રોડ પર આવેલી છે બંસી ડેરી। પનીરમાં ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું। 4 સ્થળેથી પનીરના નમૂના લેવામાં આવ્યા। આરોગ્ય વિભાગની પનીરને લઈને ઝુંબેશ। કોઠારિયા રોડ પર આવેલી બંસી ડેરીમાં પનીરની તપાસ કરવામાં આવી હતી। પનીરમાં ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું છે। 4 સ્થળેથી પનીરના નમૂના લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની પનીરને લઈને ઝુંબેશ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। પનીરના જે વેપારીઓ છે ત્યાં તપાસ કરી રહ્યા છે અને ઘણા બધા એવા એકમો છે કે જ્યાં પનીર ગુણવત્તાયુક્ત નથી નીકળી રહ્યું। બિલકુલ હિના, રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસથી પનીરને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। લગભગ 1 ડઝન કરતા વધુ નાની મોટી ડેરીઓ અને પનીરના ઉત્પાદકો છે તેમને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા કોઠારિયા વિસ્તાર છે કે જ્યાં બંસી ડેરી આવેલી છે ત્યાંથી એક પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો અને આ નમૂનો છે તેની અંદર ગુણવત્તા છે તેને લઈને આરોગ્ય વિભાગે સવાલ ઉઠાવ્યા છે। આપણી સાથે ડેરીના જે સંચાલક છે આપણે તેમની સાથે વાત કરીએ। સૌથી પહેલા હું તમને પનીરનો જે જથ્થો છે એ બતાવી દઉં। આ પ્રકારનું પનીર છે એ અત્યારે આ બંસી ડેરીની અંદરથી જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારના પનીરના લાટા છે અલગ અલગ ડેરીમાંથી મળતા હોય છે। બંસી ડેરીનું જે પનીર છે તેની ગુણવત્તા, તેના ફેટ છે તેને લઈને આરોગ્ય વિભાગે સવાલો ઉઠાવ્યા છે। આપણી સાથે બંસી ડેરીના સંચાલક છે, શું નામ છે આપનું? વિરલ પટેલ। વિરલભાઈ, આરોગ્ય વિભાગે કહ્યું છે કે તમારા પનીર છે એમની સબ સ્ટાન્ડર્ડ ગુણવત્તા સામે આવી છે, ખરેખર શું છે? સબ સ્ટાન્ડર્ડ એક શબ્દ એવો છે કે જે પબ્લિકને ખબર જ નથી કે સબ સ્ટાન્ડર્ડ એટલે શું। અત્યાર લગી જનરલી પબ્લિક એમ સમજે છે સબ સ્ટાન્ડર્ડ એટલે ડુપ્લિકેટ પનીર। ડુપ્લિકેટ પનીર નથી। અમારું તમને બતાવું છું, અમારું જે સબ સ્ટાન્ડર્ડ થયું છે અને ઘણા બી એવા સવાલો ઉઠ્યા છે કે ખોટું વેચે છે પનીર, કે જે ગુણવત્તા વેચવી જોઈએ એવું નહીં, એ ખોટું પનીર વેચે। અમે જે પનીર વેચી છીએ એની પાછળ અમારો લેબ રિપોર્ટ આપેલો છે, આ તમે જોઈ શકો છો। લેબ રિપોર્ટ અમે આપેલો છે। આ ગુણવત્તા કરતા બી ઝાઝા પ્રમાણે અમારું ગવર્મેન્ટના લેબ રિપોર્ટમાં આવેલું છે। આ લોકો આરોગ્ય વિભાગ દાવો કરે છે કે તમારા પનીરમાં ભેળસેળ છે, આ શબ્દ વાપર્યો છે એને લઈને? હા, ભેળસેળ શબ્દ નથી। અમારો પ્યોર પનીર છે, પ્યોર દૂધમાંથી 100% ઓરિજિનલ પનીર છે, ડુપ્લિકેટ પનીર નથી। ડુપ્લિકેટ પનીર પામ ઓઇલ વાળા ને એ બધા હોય છે। આ પામ ઓઇલ કે એનું નથી, અમે યુ ફ્રેશ નું દૂધ વાપરીએ છીએ એની અંદર અને પ્યોર પનીર આપેલું છે। તો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે ફેટ ઓછા આવ્યા છે, એમાં હકીકત શું છે? હા, ફેટ ઓછા આવેલા છે એનું હકીકત એ છે કે એ લોકોએ આપણા 6 ફેટના કે જે એના નિયમ FSI ની અંદર નિયમ અને કેટેગરી અત્યારે હમણાં બહાર પાડેલી છે, જે અમને ધ્યાનમાં નહોતી કે એમાં કેટેગરી લો ફેટ, મીડિયમ ફેટ અને ફૂલ ફેટની કેટેગરી બહાર પાડેલી છે। એમાં અમે મીડિયમ ફેટની અંદર આવીએ છીએ અત્યારે। તો એ અમને સૂચન કરેલું છે કે તમારે હવે મીડિયમ ફેટ લખવાનું છે। મતલબ કે જે આ પ્રિસ્ક્રિપ્શન આપેલું છે એની અંદર તમારે મીડિયમ ફેટ લખવાનું છે। તમે લખેલું છે મલાઈ પનીર, એટલા માટે સબ સ્ટાન્ડર્ડ આવે છે। મલાઈ પનીર એટલે દૂધમાંથી બનતી વસ્તુ મલાઈ પનીર જ કહેવાય, કારણ કે અંદર મલાઈનો ભાગ આવે જ છે, મલાઈનું જ આવે છે। એનાલોગ પનીર છે જે તેલનું છે એટલે એનાલોગ વાપરે, અમે દૂધમાંથી બનાવીએ છીએ। દૂધ એટલે મલાઈ। બિલકુલ, જે પ્રકારે હિના રાજકોટના અલગ અલગ પનીરના જે ઉત્પાદકો છે તેમને ત્યાં દૂધ અથવા તો એનાલોગ પનીર છે એ બે પ્રકારના પનીરને લઈને તપાસ ચાલી રહી છે। બંસી ડેરીમાંથી જે પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમાંથી બંસી ડેરીના જે સંચાલક છે તેમનો દાવો છે કે એ પનીર છે એની અંદર દૂધની વસ્તુઓ મળી આવી છે, ફેટ છે એનો તફાવત ચોક્કસ છે એ સામે આવ્યો હતો। બીજી લગભગ 1 ડઝન કરતા વધુ ડેરીઓ છે તેની અંદરથી પનીરના નમૂના લેવાયા છે, એ નમૂના છે તેના રિપોર્ટની જોઈ રહી છે। આરોગ્ય વિભાગનું ફોકસ છે કે જે પ્રકારે પનીરો વેચવામાં આવે છે તેની અંદર એનાલોગ પનીર એટલે કે તેલની અથવા તો પામ ઓઇલની ભેળસેળયુક્ત પનીર વેચાય છે કે કેમ, તેનું ઉત્પાદન થાય છે કે કેમ, એના ઉપર તપાસ ચાલી રહી છે। હવે જોવાનું એ રહેશે કે 5 જગ્યાએથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા છે તેની અંદરથી આખરે શું મળી આવે છે। જી બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।